સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. અપડેટ નવસારીથી સામે આવી છે કે જ્યાં નામ લીધા વિના જ આડે હાથ લીધા છે, એટલે કે મેણાટોણા સાથે ટોન્ટ માર્યા છે. સાંસદે કહ્યું કે આગામી સમયમાં 2027ની ચૂંટણીમાં વાસદામાં ભાજપના જ ધારાસભ્ય હશે. એન્ય કેન પ્રકારે નામ લીધા વિના જ ધવલ પટેલે અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા અને ટોણા માર્યા છે. ધવલ પટેલે નામ લીધા વિના જ અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. સાંસદે વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મુગેરીલાલ પણ કહ્યા છે. પારતાપી પ્રોજેક્ટ રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરાવ્યાના બણગા ફૂંકતા અનંત પટેલને સાંસદે આડે હાથ લીધા છે. ધારાસભ્ય અનંત પટેલને પોતાના ઘરમાં ભરાતું વરસાદી પાણી બંધ કરવા માટે સાંસદે મેળું પણ માર્યું છે. 2027 વિધાનસભાની ચૂંટણીમાં વાસદામાં ભાજપનો ધારાસભ્ય હશે તેવું પણ સાંસદે દાવો કર્યો છે, એટલે કે ધવલ પટેલે દાવો કર્યો છે. આદિવાસી કરે છે ત્યારે મુંગેરીલાલનું મોઢું બંધ. એ રીતે ડાંગ સ્વરાજ આશ્રમમાં પણ આપણી આદિવાસી નાબાલિગ યુવતીનું શોષણ કરવામાં આવ્યું. તરત જ અમે એ માણસને જેલના સળિયા પાછળ ગણતા કરી દીધા અને આપણા નરેશભાઈ ડાંગ સ્વરાજ આશ્રમનું લાયસન્સ પણ કેન્સલ કરાવી. એ કામ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ હતું. અને આ મુંગેરીલાલ અને એના ડાંગના લોકોએ ત્યાં એ આરોપીને બચાવવાનું કામ કરતા ત્યારે પણ આ મુંગેરીલાલનું મોઢું બંધ. એ જ રીતે વાસદામાં પણ નવવાસમાં પણ આ જ રીતની ઘટના બની કે આદિવાસી યુવતીનું શોષણ થયું ત્યારે પણ સૌથી પહેલા ધવલ પટેલની સાથે ઉભા હતા અને ધવલ પટેલ બોલ્યા ત્યારે પણ મુંગેરીલાલનું મોઢું બંધ. પહેલા તો નવસારી જિલ્લાની વાત કરી, દાહોદની વાત કરશે, છોટાઉદેપુરની વાત કરશે, ઝારખંડની વાત કરશે, છત્તીસગઢની વાત કરશે. મુંગેરીલાલને એમ કેવું છે આદિવાસી પણ શોષણ તો આપણા વાસદામાં થયું ત્યારે તમે કેમ નહીં બોલ્યા? ત્યારે તમારું મોઢું કેમ સિવાય ગયું હતું? તમને શું લાલચ અને લોક મળ્યો કે તમારાથી બોલાયું નહીં?